સુરત જિલ્લાના કામરેજ 4 રસ્તા નજીક નેશનલ હાઈવે 48 પર એક ગંભીર અકસ્માત સર્જાયો હતો। મુંબઈ અમદાવાદ હાઈવે પર ઓવરબ્રિજ ચડતી વખતે કન્ટેનર બીજા કન્ટેનરની પાછળ ધડાકાથી અથડાયું હતું। તો અકસ્માતમાં પાછળના કન્ટેનરની કેબિન કચરાઈ જતા ડ્રાઈવર અને કંડક્ટર અંદર ફસાઈ ગયા હતા। તો ઘટનાની જાણ થતાં NHAI અને સુરત જિલ્લા ટ્રાફિક પોલીસના PSI ઈશ્વરસિંહ સિસોદિયા સહિતની ટીમ તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી। તો બચાવ કામગીરી માટે કામરેજ ફાયર વિભાગની ટીમને બોલાવવામાં આવી હતી। તો ફાયર ટીમે કચરાયેલી કેબિનને ક્રેન વડે દોરડું બાંધી ખેંચી અને બંને ઇજાગ્રસ્તોને બહાર કાઢ્યા હતા। તો લોહીલુહાણ હાલતમાં રહેલા ડ્રાઈવર અને કંડક્ટરને 108 એમ્બ્યુલન્સ મારફતે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા। આ અકસ્માતને કારણે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। તો NHAI અને ટ્રાફિક પોલીસની ટીમે અકસ્માતગ્રસ્ત વાહનોને સાઈડમાં કરાવીને ટ્રાફિક પૂર્વવત કરાયો હતો। નરસિંહ સાથે CN24 ન્યૂઝ સુરત। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।